તો આ સ્થિતિને આપણે કેવી રીતે સામનો કરવો એને સમજણ પડે એની પહેલાં તો બીજી વાર ભાવ વધારો આવી જાય છે, ત્રીજી વાર ભાવ વધારો આવી જાય છે. તો વારે ઘડી જે ભાવ વધે છે તો અમે લોકો બી બધાને મળ્યા, બધા બિલ્ડરોને ભેગા કર્યા, અમે લોકો સમજ્યા, બેઠા, ચર્ચા કરી કે આ બધો ભાવમાં હવે આપણે પ્રોજેક્ટ પૂરા કેવી રીતના કરશું. તો પ્રોજેક્ટ પૂરો કરવામાં ટાઈમલાઈનમાં બંધાયેલા છીએ. રેરા આવ્યા પછી અમારે ટાઈમ પર પૂરું કરીને આપવાની જવાબદારી હોય છે. એમાં બી પૂરું કરવાનું ટાઈમલાઈન હોય કે કોસ્ટ હોય. અમે કોસ્ટ ફિક્સ કરી દીધું હોય, કોઈ કસ્ટમરથી અમે પૈસા લઈ લીધા હોય, ટોકન લીધો હોય, તો એ ભાવમાં અમે બંધાઈ જઈએ છીએ. તો એ ભાવમાં મારે એ ફ્લેટ, એ મકાન આપી જ દેવો પડે અને એ સમય પર આપવો પડે. તો આ બંને વસ્તુને સાચવવા માટે અમે લોકો ઘણા બધા મિટિંગો કર્યા પછી, બધી વસ્તુ જોયા પછી અમે જોયું પછી, કારણ કે અમે લોકો જે ઇન્ડસ્ટ્રીમાં જોડાયા છીએ એ ઇન્ડસ્ટ્રીમાં ફક્ત મકાન બનાવીને આપવાની વાત નથી. સપનાનું ઘર છે બધા કસ્ટમરનું, લાગણી છે બધા કસ્ટમરની, અને ઘણા સમય પછી એ મકાન લઈ શકે એવું પરિસ્થિતિમાં આવતું હોય છે. તો જે કસ્ટમર છે એ 15-20% જે એનું માર્જિન છે એ આપ્યા પછી એને હોમ લોન લેવું પડે છે, અને હોમ લોનમાં 15 થી 20 વર્ષ માટે બંધાઈ જાય છે, ત્યારે એનું સપનાનું ઘર પૂરું થતું હોય છે. તો એ લાગણી જોયા પછી અચાનકથી હું ભાવ વધારી દઉં તો એ બી ખોટી વાત છે. તો અમે લોકો બધા ભેગા થઈને નક્કી કર્યું કે થોડો સમય હજુ કસ્ટમરને આપો, બીજા ઇન્ડસ્ટ્રી જેવું આપણે ના કરીએ કે સવારે ભાવ વધ્યો હોય સાંજે આપણે ભાવ વધારી દઈએ આપણો બી. એ વસ્તુ અમને બરાબર ના લાગી, યોગ્ય ના લાગી. એટલે અમે લોકોએ થોડો સમય બધાને આપ્યો છે.